ભુજ નજીક આવેલી સૂર્યા વરસાણી એકેડમી ખાતે વાલીઓ માટે સૂર્યા મેમોરિયલ પેરેન્ટ્સ બેડમિન્ટન સ્પર્ધાનું સુંદર અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોના અલગ અલગ વય જૂથમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સ્પર્ધામાં 30 થી 39 વર્ષ અને 40 થી 49 વર્ષના વય જૂથમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ભાગ લેનારાઓ રમત સાથે સ્વસ્થ જીવનશૈલી અને સ્વસ્થ સમાજ સ્વસ્થ ભારતનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમની શરૂઆત કેના ધોળા જયાએ વાલીઓના ઉષ્માભર્યા સ્વાગત સાથે કરી હતી। ત્યારબાદ પ્રિન્સિપાલ વિનીતા રાજપૂતે પોતાના સંબોધનમાં વાલીઓને રમતગમતમાં સક્રિય ભાગ લેવાની પ્રેરણા આપી હતી। સ્પર્ધાના પરિણામ મુજબ બહેનોના 30 થી 39 વર્ષ વય જૂથમાં પ્રથમ સ્થાન સિરોજેન પટેલે મેળવ્યું હતું, જ્યારે 40 થી 49 વર્ષ વય જૂથમાં યામલ પટેલ વિજેતા બન્યા હતા। ભાઈઓના 30 થી 39 વર્ષ વય જૂથમાં ડી રોનક જૈન પ્રથમ સ્થાને રહ્યા હતા, જ્યારે અન્ય વય જૂથોમાં પણ રમૂજી અને ટક્કરભર્યા મુકાબલા જોવા મળ્યા હતા। આ સફળ આયોજન બદલ એકેડમીના ચેરમેન વિજયભાઈ વરસાણી, ટ્રસ્ટી ધનજીભાઈ પટેલ અને પ્રો PS હિરાણી દ્વારા સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર મુકેશ કુમાર તથા સમગ્ર સ્પોર્ટ્સ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સ્પર્ધાને સફળ બનાવવા માટે ફ્રેન્ચ ધીમડિયા, જનક કઠવા, જયવીર જાડેજા, સોનાલી સિંઘ, પીટર રિમારિયો અને ઇન્સી પરસાથીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ સ્પર્ધા દ્વારા વાલીઓમાં રમત પ્રત્યે જાગૃતિ વધારવાનો અને પરિવાર સાથે સ્વસ્થ જીવન જીવવાનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો। Hello everybody, Namaste. I'm Vinita Rajput, Principal of Surya Varsani Academy. Today we are organizing a badminton tournament for all the parents. We invited them over, and throughout the last 1 month they kept on practicing, and today is the day, and tournament is already on. It will conclude in the evening. This is one of the best ways to connect with the parents. They feel like they're coming home. They are with us all the time. They're supporting us, cooperating with us. It is just a small gesture to strengthen our bond, and we will keep on doing such things. A big cheers to the parents of SVA. સૂર્યા વરસાણી એકેડમી ખાતે આજે જે સૂર્યા મેમોરિયલ બેડમિન્ટન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, એનો મુખ્ય હેતુ સ્વસ્થ સમાજ સ્વસ્થ ભારતનો રહ્યો છે। અમારે ત્યાં ભણતા બાળકોના વાલીઓએ 30 થી 39 અને 39 થી 49 વર્ષની એજ કેટેગરીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક વાલીઓએ ભાગ લીધો અને ટીમ સ્પિરિટ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું। આ પ્રકારના કાર્યક્રમો કરવાથી એક પેરેન્ટ કોમ્યુનિટીમાં એક સારો અને સ્ટ્રોંગ મેસેજ જાય છે કે જો આપણે રમતગમતમાં ફિટ હઈશું, વાલી મિત્રો રમતગમતમાં ફિટ હશે, તો બાળકો પોતાની જાતે રમતગમતમાં રુચિ ધરાવી અને ફિટ સમાજ અને ફિટ ઇન્ડિયા તરફનો એક અલગ અભિગમ લઈને એ લોકો આવશે। સૂર્યા વરસાણી એકેડમી ખાતે કે જે વર્લ્ડ ક્લાસ લેવલનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે, કે જેના દ્વારા અમે છોકરાઓને અલગ અલગ લેવલ સુધી લઈ જવામાં એક સારો એવો ફાળો આપીએ છીએ। એના માટે અમારા ટ્રસ્ટી, અમારા ચેરમેન શ્રી વિજયભાઈ પટેલ, સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડોક્ટર મુકેશ કુમાર, પ્રિન્સિપાલ વિનીતા રાજપૂત મેમ અને સમગ્ર સ્પોર્ટ્સ ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે કે આજે નહીં તો કાલે શાળામાં એક સરસ મજાનું સુંદર સ્પોર્ટ્સ કલ્ચર તો છે જ, પણ એનો ઉપયોગ વાલીઓ પણ કરતા થાય એવું અમારું હંમેશા ધ્યેય રહેશે। I am Abhijit Dolakia. I am here to participate in the Surya Memorial Badminton Tournament organized in 2026 for the parents of the Surya Varsani Academy. It is a wonderful event, probably first of its kind in Kutch, and the wonderful infrastructure of the school. It is a great initiative by the school management that they are inviting parents to get involved and become an SVA community, and that way increase the bonding among the parents community of the SVA and with the students as well, and the teachers and staff of SVA. This is a great initiative, and I'm sure many such sporting events for the parents should be organized and will be organized. It is great to be here,
and a wonderful experience. Hey, good morning everyone. Today here we are at Surya Varsani Academy. They have organized a parents tournament, badminton sports. We are really thankful to Surya Varsani team for giving us a platform and reliving our childhood memories. Some of them are regular players, some of them are just trying their hand, but it's a great platform for socializing and interacting with among the parents. Great opportunity for parents.